ગુરુકુળની એન્ટ્રી જોવો તમે. પડદો છે અંદર મોટો જબર જુઓ. આ વિડીયો આંકે છે ને આમાં બતાવે છે કે માવો નહીં ખાવાનો. ઓ સરસ મજાનું અહીંયા ઝૂલે ઝૂલે છે માતાજી. ભગવાન ને હિસકો નાખે જુઓ તમે. ભગવાન શ્રી કૃષ્ણ ને કુસ્તીમાં ઓલો હાથથી લાવ્યા હતા ને ઈ છે જો આ બધું. ભગવાન શ્રી કૃષ્ણ ને ઓલું કર્યું હતું ને જે કુસ્તી લડી છે ને તારે જો રાક્ષસો મોકલ્યા હતા ને ઈ છે જો. આ છે દ્રૌપદીનું શિર હરણ જો. શિર હરણ છે આ. કૃષ્ણ ભગવાન જન્મ થાય એનું કાક છે જો. જેલનું આ કાળી નાગ નાખ્યો તો ઈ છે જો. આ બધી ભગવાન માથે ઊભા છે નાગની માથે જો. હેંડો કૃષ્ણ ભગવાન માખણ ખાય છે પછી દોરીએથી બાંધી દીધો હતો ને જશોદામાં ઈ છે જો. આ સીન તમે જોઈ લો કેવો જોરદાર છે જો. આ રાસ લે છે જો. પબ્લિક અહીંયા જો કેટલું છે. આ જો જ્ઞાન છે બધું જ્ઞાન. આ શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ત્રસલી આંગળી ઉપાડ્યો હતો ને એ સીન છે જોઈ શકો છો તમે મિત્રો. કેવો જોરદાર છે નજારો. બનાવટી જોવાની કેવી અલગ છે બધી. અને વરસાદ પણ ચાલુ હતો તો વરસાદ પણ ચાલુ જ છે જો. આમાં હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું. જય શ્રી ભગવાન કૃષ્ણ. કોમેન્ટમાં જરૂર કહેજો મિત્રો. આ રામ લક્ષ્મણે મારીને રાક્ષસ ને ઈ છે જો. એવી છે રાક્ષસ. આ કાર્તિકી અને ગણપત દાદાએ પ્રદક્ષિણા કરી હતી ને એનું છે જો. આ ચેલેન્જ. ગણપત દાદાએ માતા પાર્વતી અને શંકર ભગવાનની ફરતી પ્રદક્ષિણા કરી હતી અને પેલો આંટો એને પેલું કર્યું હતું ખબર હતી તમને એ છે. આ સીતા મને વનમાં લઈ ગયા ને એનું છે જો. અને આ છે રાવણ. આને તલવાડી કેમ કરે એને હક જ નથી થતું જો. ગમે એમ તો રાક્ષસ કહેવાય ને. આ રાવણ ને રામનું યુદ્ધ. આ સીતામાની અગ્નિ પરીક્ષા છે જોઈ શકો છો તમે. આ સીતા માતાને વનવાસ આપ્યો હતો ને એનું છે લવકુશ જો. કેવી રીતના છે બધું. હજુ તો મિત્રો બહુ એટલે બહુ બાકી છે. તમે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે તમને. જો રામ શ્રી ભગવાને સબરીના હેઠા બોર ખાતા નહીં છે જો.
રામાયણ બધા છે ને સેતુ બાંધ્યો હતો ને એ છે જોવા લંકામાં જવા માટે એ છે ને બધા કહેતા આ જો ભગવાને ભક્ત પ્રહલાદને બસાવવા માટે નરસિંહ રૂપ લીધું હતું ને એ છે જો આનું મિત્રો જ્ઞાન તો નથી પણ એક રાજા હોય એ ભગવાન કાગડો બનીને આવે ને એનું માંસ માગે જો કાગડાને બસાવવા હાટું ઓલાને બસાવવા હાટું છે ને આ બધું તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો આ શેનું છે આ શું છે તો મને બહુ ખબર નથી આ રાજા મને કોમેન્ટમાં કહેજો અને આ તો મારે બે ભાગમાં ડિવાઈડ કરવો પડશે એક ભાગમાં તો તમને બધાને હું બધું બતાવી નહીં શકું તો કેવું છે તો આ નીલકંઠ છે ને આને પૂજા કરી છે ને બધી છે અને આ જો કેવી ગુફા છે આની અંદર આપણે જોવા જવાનું છે શું છે એવી અંદર જઈને પછી ખબર પડશે જો